જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે વિભાગ સહિત કુલ અંદાજે 30 લાખની કિંમતની 8,741 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના જથ્થાનો નાશ કરવા માટેની આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને નાગેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં વિશાળ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દઈને દારૂનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો। જામનગર શહેર વિભાગના એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન તેમજ રેલવે વિભાગ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી કબજે કરવામાં આવેલ દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી અદિતિ વર્ષનેયની રાહબરી હેઠળ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનો અને રેલવે પોલીસની ટીમની હાજરીમાં ઇંગ્લિશ દારૂના વિશાળ જથ્થા પર બુલડોઝર ફેરવી દઈને ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। જામનગર શહેર ડિવિઝનના જેટલા પણ સિટી એબીસી પોલીસ સ્ટેશન છે એ ત્રણેય પોલીસ સ્ટેશનના અગાઉના પ્રોહિબિશનના લગતા ગુનાઓમાં જે મુદ્દામાલમાં કોર્ટ તરફથી મંજૂરી મળેલી છે અથવા તો કોર્ટમાં સ્પેશિયલ કેસ થયેલા છે એ તમામ કેસોને મળીને મુદ્દામાલ જેમાં મંજૂરી આવી ગઈ છે તેનો મુદ્દામાલ કુલ બોટલ આશરે 8,604 જેટલી બોટલ છે અને જેની કિંમત આશરે 30 લાખ જેટલી કિંમત છે। આ તમામ બોટલનો મુદ્દામાલનો નાશ આજરોજ શહેર પ્રાંત અધિકારી એની હાજરીમાં અત્રે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે અને જે પણ આ કાર્યવાહી છે એ સુપરવિઝન હેઠળ ચાલી રહી છે। मैं अदिति वार्ष्णे, यहाँ जामनगर सिटी एसडीएम। आज यहाँ पे दारूनाश का कार्यक्रम चालू है। यहाँ पे सिटी ए, बी, सी और रेलवे पुलिस स्टेशन की बॉटल्स का यहाँ पे जत्था है पूरा और यहाँ पे तकरीबन 8,700 जितनी बॉटल्स का नाश किया जा रहा है दारू की बॉटल्स का। यहाँ सारा पंचरोज काम करके हम लोगों ने पूरा पहले जायजा लिया कितनी बॉटल्स थी और उसके बाद अभी सबका नष्ट कर रहे हैं।